કરી લઉં. બિસ્કિટ મને બહુ ગમે છે. બીજું કઈ લાવું છે? એટલે કુરકુરે ને એવું ન લીધું? આટલું જ કેમ લીધું? ઉભા રહો, લઈ આવ્યા. અરે ના ના, બસ બસ આટલું થઈ જશે મને. અરે એમાં મમરાના પેકેટ છે, કુરકુરેના પેકેટ છે, પછી કાજુ બિસ્કિટ છે, એ બધું ન લીધું? ના, આ તો છે ને મેં સુધીરને કીધું ને એટલે સુધીરે મને બધો નાસ્તો કાઢી આપ્યો. મને ભાવતો કાઢી આપ્યો. જો મને છે ને આ બિસ્કિટ બહુ જ ભાવે છે મને. નાના છો તમે, નાના છો તમે. મને આ બિસ્કિટ ભાવે છે, મને આ ગાંઠિયા ભાવે છે, મને ફલાણું ભાવે છે. આ બધું ખાવાની તમારી ઉંમર છે? અને જોતો હોય ને એટલો નાસ્તો લેવાય. આ થાળીઓ ભરી ભરીને નાસ્તો ન લેવાય. હવે કોઈ કમાવા વાળું તો છે નહીં. મારા ધણી ઉપર ને મારા દીકરા ઉપર તાગડ ધીના છે. શરમ જેવી જાત છે કે નહીં, હું એમ કહું છું તમને. બેટા એટલું બધું ક્યાં નાસ્તો છે? આ તો પેકેટ છે એટલે હવે એક પેકેટ છે ને તમારું પેટ ભરાઈ જવું જોઈએ. તો કામ ધંધો કઈ કરવો નહીં અને ઘરમાં મફતના રોટલા તોડવા છે બસ. ના ના, હું આમાંથી કઈ બગાડ નહીં કરીશ. મને ખબર છે કે અન્નનો બગાડ નહીં થાય. દરરોજ થાળીમાં આટલું આટલું તો પડ્યું રહે છે અને અન્ન બગાડ ઉપર પાછા ભાષણ ઠોકો છો. મને તો એમ થાય છે કે ઘરના વડીલો ધીમે ધીમે ખાવાનું ઓછું કરે અને કે અમારા ઘરના વડીલ છે અહીંયા ફોટો ટીંગાવાની ઉંમર, એને ખાવું છે. બોલો લો. પણ બેટા ભૂખ હોય તો ખાવું તો પડે ને. અને ભૂખ હોય તો ખવાય, પણ ભૂખ મરો થઈ જાય ને એટલું ન ખવાય. મારે દવા પણ લેવાની હોય છે એટલે મારે નાસ્તો કરવો જરૂરી હોય છે. એટલા માટે હું તમે છે ને મારી સામે તો જીભ લડાવતા જ નહીં. મહેરબાની કરજો, કારણ કે હું મર્યાદા મૂકીને વાત કરીશ ને તો પછી કોઈ વચ્ચે નહીં આવી શકે અને તમારો દીકરો તો નહીં જ. પણ મને આ બધું સુધીરે જ કાઢીને આપ્યું છે. અરે સુધીરે મને પૂછ્યું છે શું? ક્યારની સુધીર 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 માળા રટીને જાવ છો? કીધું ને તમને. ખાવું હોય ને તો ખાજો, નહીતર કઈ નહીં. અહીંયા છે ને ધર્મશાળા નથી ખોલી હો. જેટલું મળે ને એટલું ખાવાનું. અને આજ પછી તમારા દીકરા પાસે નાસ્તો માંગવાની જરૂર નથી. મને કહેજો, મને સારું લાગશે અને કદાચ કૂતરાને નાખી દેતા વધતું હશે ને તો આપી દઈશ તમને. આ દૂધવાળાને 3 દિવસથી કીધું છે. શરમ વગરનો રૂપિયા લઈ જાય પણ દેવા આવવાની ખબર નથી પડતી. શું થયું છે? આ શું તમે એકલા બેઠા બેઠા ક્યારના આ રીતે બોલ્યા કરો છો? દૂધવાળા ભાઈ 3 દિવસથી નથી આવ્યા. આ ચોથો દિવસ છે. બાટલીનું દૂધ કોઈ પીતું નથી. મમ્મી મને ફોન આપ્યો તો એમને ત્યાં મરણ થયું છે એટલા માટે નથી આ આવી તો વાત કોનો કહેવાય? તારો કહેવાય કે એનો કહેવાય? હું એને મણ દઉં છું. મારો જ વાંક કહેવાય. પણ તમે શાંતિ રાખો ને મમ્મી. હમણાં તમે બાની સાથે પણ ઊંચા અવાજે બોલતા હતા. મતલબ આટલું ઊંચા અવાજે બાનું અપમાન કરો એવું થોડી કરાય ઘરમાં. તું સવાર સવારમાં તારું કામ કરજો. મારો મગજ નહીં હલાવતો. નકામી ખોટી કોકની કોક ઉપર ઉતરી જશે અને પછી નો કહેતો કે મમ્મી તમે મારી સાથે કેમ આવું વર્તન કર્યું. મમ્મી એવું નથી. હવે આપણે એક જ ઘરમાં રહેવું છે. બા ઘરના વડીલ છે અને આપણે જો એને આવી રીતે ઊંચા અવાજે કહેતા હોય તો કેવું લાગે? તમે વિચાર કરો ને. તમારું તો ઠીક છે, પપ્પાય નથી સમજતા. મતલબ આ તો તારા પપ્પાને કહે ને, મને શું કામ અહીંયા ભાગવત કરવા આવ્યો છે? જા નીકળ અહીંયાથી. મમ્મી જો તમે પપ્પાને સમજાવો ને, તમે અને પપ્પા બાની સાથે ઘરમાં સારું વર્તન કરશો ને તો બધું બરાબર રહેશે. આજુબાજુના લોકો પણ વાતો કરે છે આપણા ઘરની, ટીકા કરે છે આપણા ઘર વિશે. એટલે તું ઓફિસે જાય છે કે આજુબાજુ વાળાના ઘરે જાય છે? તને બધા કેવા આવે છે? આ બધા એટલા બધા નવરા છે? મમ્મી અમે બહાર સાંજે ચાલવા નીકળીએ ને ત્યારે બધા વાતો કરતા હોય છે એટલા માટે તમને કહું છું. જે ચાલે છે ને એ જ ચાલશે ઘરમાં. તું અને તારી પત્ની બીજે રહેવા જતા રહો અને બાને પણ સાથે રહેવા લેતા જાઓ. કેવી વાત કરો છો તમે? અરે હું તમારો દીકરો છું, તમારી સાથે કેવી રીતના રહું છું તમે જુઓ ને. તમને સાચવું છું, સેવા ચાકરી કરું છું, એવી રીતે બાને પણ એક્સપેક્ટેશન હશે ને કે એમનો દીકરો એમને સાચવે. તો પછી પપ્પા અને તમે થઈને જો એને સાચવતા હોય તો મમ્મી એમને વધારે ગમે ને. આજે સત્સંગ ચેનલ ચાલુ કરી હતી સવારમાં તે? ના તો જોયું કે બા બિચારા તમે ગયા ને પછી રડતા હતા. હા તો રડે, કરમ રડાવે બધાને. મારા એવા હોય તો મારે રડવું પડે. અત્યારે બાના એવા છે તો બા રડે. હવે આમ જો ઓફિસે જવાનું મોડું થાય, તું જા ભાઈ. અમને મમ્મી કોઈની જાતે કરીને આવી લે. એ ભાઈ જાને જાતો હોય તો હવે જાઉં છું.
અને બીજી વાર છે ને આ પોથી પુરાણ ખીચામાં નાખીને જજો હો. મારી પાસે નહીં ખોલતો. ક્લોઝ હવે નહીં ખુલે ક્યારે. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા પીધી? પછી પી લઈશ, હું બહાર પી લઈશ. હા, જા. હા. આવા માહોલમાં ચા થોડી પીવાય. બા શું થયું તમને? બા પગ દુખે છે? પગ દબાવી દો તો પછી. બા રડો નહીં. તું આટલું પૂછે છે ને એટલે બહુ છે બેટા. બાકી હવે અપમાન સહન નથી થતું મારાથી. કોઈ કોઈ ખાવા માટે આટલું બધું બોલે, ખાવા માટે. એક માં ભારે પડે છે બધા. જુઓ ને બા, હા કળિયુગ એવું જ છે. હા, પણ બા તમે ચિંતા નહીં કરો. હું છું ને તમારી પાસે. તમને કઈ પણ વસ્તુની જરૂર હોય ને તો તમારે મને કહી દેવાનું. પણ હવે મમ્મીજીના સ્વભાવની તો તમને ખબર જ છે. એમની સામે લપ કરવાનો કોઈ મતલબ જ નથી. તારી વાત સાચી છે બેટા. પણ મા બાપ આટલી મહેનતથી છોકરાઓને મોટા કરે અને ગરડે ગડ પણ માએ આ બધું સાંભળવાનું. બીજું શું માંગુ છું? ને તું 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 છે ને, તું તારા રૂમમાં જા. તારા રૂમમાં જે સરલાને ખબર પડશે ને પાછો ઝઘડો કરશે. તું જા, તારા રૂમમાં જા તું. બા તમારે એટલું બધું ડરવાની જરૂર નથી. મેં તમને કહ્યું ને, મમ્મીનો સ્વભાવ છે એ એક ના એક દિવસ એમને જરૂર સમજ પડશે. મને જે ત્રાસ આપે છે ને એનાથી મને તકલીફ નથી થતી. મારા દીકરાને પણ આ બધી વાત ખબર છે, જાણે છે, એ મારી તકલીફ જાણે છે, પણ એની સામે કંઈ બોલી નથી શકતું. એટલે જ મને એની ચિંતા બહુ થાય છે. શું થશે એનું? એક માનું હૃદય તો આખિર એક માનું જ હૃદય છે. બા મમ્મીજી અને પપ્પા બંને તમારી સાથે આવું વર્તન કરે છે, છતાંય તમને તમારા દીકરાની ચિંતા છે. વાહ, ચિંતા તો રહે જ ને બેટા. દીકરો છે મારો, કેમ નહીં થાય ચિંતા મને એની? બસ આવા જ વિચાર જો પપ્પાએ કર્યા હોત તો કદાચ તમારી આવી હાલત ન થાત. પણ બા હવે તમારે આ બધું સહન તો કરવું જ પડશે. અને એ બધું સહન કરવા માટે તમારામાં એ હિંમત હોવી જોઈએ. અને એટલે જ હું તમને કહું છું, એક દિવસ મમ્મીને જરૂર સમજાશે કે એમને જે કંઈ પણ કર્યું છે એ બધું ખોટું હતું. પપ્પાને પણ સમજાશે કે એમને મમ્મીનો જે સાથ આપ્યો છે એ કેટલું ખોટું હતું. સમજાશે, બંનેને સમજાશે. પણ ક્યાં? જ્યારે હું નહીં હોઈશ ને ત્યારે સમજાશે. ત્યારે કોઈ ફાયદો નથી આ બધી વસ્તુ. બા એવું નહીં બોલો. જુઓ, આ બધી વાતો નહીં કરો. મારે આ ઘરમાં વડીલની જરૂર છે. મારે આ ઘરમાં તમારી જરૂર છે, તમારા આશીર્વાદની જરૂર છે. અને કંઈ પણ કામ હોય ને તમે મને કહી દેજો. મમ્મી સુધી વાત પહોંચશે તો કંઈક આ બધું થશે ને. એના કરતાં તમારે જે જોઈતું હોય તમારે મને કહી દેવાનું. શું બેટા, મારા આશીર્વાદ તો હંમેશા તમારા લોકોની સાથે છે જ, અને તારી સાથે તો રહેશે જ. તો કેટલી બધી સારી છે, સમજે છે મને. ભગવાન તને સુખી રાખે. જા તું તારા રૂમમાં જા. હું ઠીક છું હવે. રડતા નહીં, હા?
પપ્પા સારું થયું તમે મને અહીંયા જ મળી ગયા. હા પણ તું તો ઓફિસે જતો હતો. આ તો નથી, પરાણે કાઢ્યો છે મને મમ્મીએ. કેમ પરાણે કાઢ્યો? ઘરમાં માથાકૂટ થઈ હતી બાની અને મમ્મીની. કંઈક નાનકડી વસ્તુ ખાવાને લઈને માથાકૂટ કરી. બા બિચારા એટલા રડતા હતા ને પપ્પા મારાથી ના જોવાય, એટલા માટે મમ્મી પાસે ગયો કે મમ્મીને સમજાવી શકું. પણ મમ્મી કોઈ વાતે સમજવાનું નામ જ નથી લેતા ને. નહીં સમજે. તારી મમ્મી 1 થી લાખે નહીં સમજે, કારણ કે તારી મમ્મીના સ્વભાવને ઓળખું છું. એ પહેલેથી ઝઘડાળો સ્વભાવને છે. એને છે ને કોઈ માણસ સારું નથી લાગતું. એમાં મારી બા એટલે કે દાદીમાં તો એ દીઠા નથી ગમતા. દાદીમાનું મોઢું જોવે ને એટલે કોને ખબર એને કેવા ભવા ચડી જાય ને તતડાવ્યા જ કરે છે. તો પછી પપ્પા તમે આ વસ્તુને એક્સેપ્ટ કરીને જીવશો? અરે તમે પણ કંઈક બોલો, મમ્મીને કહો કે આ તું જે કંઈ પણ કરી રહી છો એ ખોટું કરે છે. પત્ની છે તમારી, એણે તમારી વાત તો માનવી જોઈએ કે નહીં? તને શું લાગે છે મેં એને આટલા સમયમાં ક્યારે કાંઈ નહીં કીધું હોય? અને જ્યારે કીધું છે ને ત્યારે સામે એવા સવાલ કરે છે ને મારી યારે ઝઘડા ચાલુ થઈ જાય છે. અને હું એવું ઈચ્છું છું કે આ ઉંમરે આટલું સહન કર્યા પછી હવે બોલીને મારે શું કામ ઝઘડો વારવો જોઈએ? ઉલટાનું હાથ કરીને લોકો મને જ કહેશે કે તમારામાં જ કંઈ વાંધો છે, તમે જ નથી સંભાળી શકતા, તે જે હમણાં કીધું એમ. એટલે હું હવે છે ને ન બોલવામાં 9 ગુણ એવું સમજીને બધું સાંભળ્યા કરું છું. અહીંથી સાંભળું છું ને અહીંથી કાઢી નાખું છું. પણ પપ્પા કહેવત તો એવી પણ છે ને કે બોલે એના બોર વેચે. જુઓ, હું તો એટલું જ કહીશ કે ગમે એમ તોય સામે તમારી માં છે, તમારી એ માં કે જેણે તમને જન્મ આપ્યો છે, તમારી એ માં કે જેણે તમને ભણાવ્યા ગણાવ્યા, એટલા કાબિલ બનાવ્યા કે તમે સારી પરિસ્થિતિમાં સારા ઘરમાં રહી શકો. અને હવે જ્યારે એનો સમય આવ્યો છે ત્યારે તમે મોઢું ફેરવી લેશો પપ્પા? અને જો તમે મોઢું નથી ફેરવવા માંગતા તો પછી બોલો ને. કેમ સવાલ નથી ઊભા કરતા તમે? જેવી રીતે હું ઘરમાં પૂછી શકું મમ્મીને એવી રીતે તમે પણ કહી શકો. જો તમે કહેતા હોત ને તો મારે કહેવાની નોબત જ ના આવત. જો બેટા, તારી વાત તું જેટલું કહે ને એ બધું હું સમજી શકું છું. પણ અત્યારે મારી વાત તો સાંભળ. આ 25-27 વર્ષથી મેં એને ઘણું કીધું અને એને મારું કાંઈ નથી સાંભળ્યું. એટલે આ સમયમાં હવે હું જો વધારે બોલીશ ને તો ભૂંડો લાગીશ. એટલે હું તો એમ કહું છું આ બાબતમાં હવે તું છે ને માથું મારવાનું મૂકી દે. એમાં તારી મારી બધાની ઘરની ભલાઈ છે. બાકી તો પથ્થર ઉપર પાણી, ગમે એટલું કહેશો ને તારી મમ્મીમાં ફેર નહીં પડે. ઠીક છે, છોડો બધી વાતો. મને એમ હતું કે તમારી સાથે વાત કરીશ તો તમે આનો કંઈક ઉકેલ લાવશો, પણ જે વાત તમારા હાથમાં નથી એ વાત તમને કરીને પણ કોઈ ફાયદો નથી. ચાલો પપ્પા, હું ઓફિસ જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. હું અહીંયા બેઠી છું, દેખાતી નથી તમને? દેખાય છે, પણ હું આ ભગવદ્ ગીતાનું પુસ્તક લઈને બેઠો છું. એટલે મેં એવું વિચાર્યું કે એકાદો અધ્યાય વાંચું ને તો મારું મગજ શાંત રહે. અરે તમારું મગજ ક્યાંથી શાંત રહે? હું તમને શાંત રહેવા દઉં તો ને. અને આ તમારા બા મને શાંતિ લેવા દે તો મને શાંતિ હોય, મને શાંતિ હોય તો તમને શાંતિ હોય. જો એક વાત કાન ખોલીને સાંભળી લેજો, આ બધું રોજ રોજનું મારાથી સહન નથી થતું. એને તમારે જે ભાષામાં સમજાવો ને એ ભાષામાં સમજાવી દેજો. સરલા, તું કેમ આવી વાત કરે છે? અરે તું મને ગમે તે કહે, હું બધું મોંઘા માટે સહન તો કરું છું ને. અને એ મારી બા છે તો તું એને શું કામ આટલું બધું તતડાવે પપડાવે છે? અરે એને હું સહન કરું છું, તમારા બાને હું સહન કરું છું. જ્યારે હોય ત્યારે હુંડો નાસ્તો લઈ લે. અરે જ્યારે હોય ત્યારે પાણીનો ગ્લાસ હાથ ધ્રુજવા માંડે તો પડી જાય. અરે આ બધું મારે કરવાનું, આખો દિવસ હું કામમાંથી નવરી નથી રહેતી. પણ એ ગૌઢું માવતર કહેવાય. અને એ કદાચ નાસ્તો કરે તો કેટલો કરી લેશે? એકાદું પડીકું ખાશે બિસ્કિટનું. દેશી પોટલી તો નથી મારી લીધી ને કે આજ બાના નામનું રટણ કરો છો? અરે કેવી વાત કરે છે દેશી પોટલીને? આ કઈ ભાષા તું વાપરે છે મારી હારે? જો 100 વાતની એક વાત, મેં નિર્ણય લઈ લીધો છે બસ. કારણ કે હવે હું ત્રાસી ગઈ છું આ ઘરમાં. હવે એમ ઘૂંટણ થાય છે કે એને જોઉં ને તો મને જુનૂન ચડે છે. બસ
મેં મારો નિર્ણય લઈ લીધો છે બસ. નિર્ણય? અરે કેવો નિર્ણય તે લીધો છે? જુઓ, તમે તમારા બાને ગમે ત્યાં મૂકી આવો. સરલા કેવી ગાંડા જેવી વાત કરે છે. આ મારી બા છે અને એને તું એમ કે છે ગમે ત્યાં મૂકી આવો એટલે? વૃદ્ધાશ્રમમાં મૂકી આવો ને, ગમે ત્યાં નહીં, વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. જાઓ નડતા માટે. જો સરલા, આજ સુધી તે જે પણ વાત મને કીધી ને એ બધી તારી વાત મેં માની છે. તારી કોઈ વાતનો મેં અનાદર નથી કર્યો. પણ આ જો સમજાય છે મને. એટલે હવે તમારો કહેવાનો મતલબ એમ છે કે તમે હવે મારી વાતનો અનાદર કરશો એમ? અનાદર કરવાનો સવાલ નથી. આ મારી માં છે, એને હું કઈ રીતે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઉં? આ વસ્તુ ન બને. કઈ વાંધો નહીં. તો જીવનમાં છે ને હંમેશા ક્યારેક જ ભગવાન મોકા આપતો હોય આ વાતનો. અને હવે કઈ કઈ કેમ 2 વચન માંગ્યા હતા એમાં જ હું 2 વચન માંગી જ લઉં. આ ઘરમાં કાં તમારી માં રહેશે ને કાં હું રહીશ. જો તમારી માં ઘર મૂકીને નહીં જાય તો હું મારા પિયર જતી રહીશ અને પછી ક્યારે લેવા આવવાનો વિચાર નહીં કરતા. અને આમ પણ હવે આ ઘરમાં મારી જરૂર જ ક્યાં છે? દીકરાની વહુ આવી ગઈ છે. મારે જેટલું રેડવાનું હતું એટલું રેડીને મેં પરિવારને ભેગો રાખ્યો અત્યાર લગી, અને મારી તો કોઈ કિંમત જ નહીં. હું તો કાકરાની થઈ ગઈ ને, માં મહાન થઈ ગઈ. વાહ 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 વાહ. જો સરલા, તે તો મને ચિંતામાં નાખી દીધો. એક બાજુ માં છે ને એક બાજુ તું. તું એમ કહે છે કે માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો ને ન મૂકવા જાવ તો હું જતી રહીશ. હા તો બરાબર જ છે ને. તમને માં પ્રત્યે વધારે લાગણી હોય અને માની જરૂર હોય તો માને રખાય, અને પત્નીની જરૂર હોય તો પત્નીને રખાય. બેમાંથી એક જ થાય. એક મ્યાનમાં 2 તલવાર તો ન જ રહી શકે. અને હવે છે ને આ પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. હવે મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. તમારે શું કરવું છે એ સવાર સુધીમાં નિર્ણય કરી લેજો, નહીતર પછી કાલ સવારે હું ભાઈને ફોન કરીશ, આવીને લઈ જશે. હું હોલમાં સૂઈ જાઉં છું, મારે નથી સૂવું અહીંયા. શું થયું બેટા? કેમ આટલું બધું ઉદાસ, નિરાશ? શું થયું મને કે ને? બા, બોલ ને, હું સાંભળું છું. હવે તમે આ ઘરમાં નહીં રહી શકો. ઘરમાં નહીં રહી શકો? મને કંઈ સમજાય એવું બોલતું. શું થયું? બા, સરલાનું એવું કહેવાનું છે કે તમે હવે વૃદ્ધાશ્રમમાં જતા રહો. વૃદ્ધાશ્રમમાં? મને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરે છે? હું આટલી બધી નડું છું ઘરની અંદર? બા, તમે આ બધી વાતથી કઈ અજાણતો નથી. સરલા મારી પત્ની છે, તમે મારી બા છો. પણ સરલાને તમે બિલકુલ પસંદ નથી, એટલે સરલાની વાતને હું ટાળી નથી શકતો. શું બોલે છે તું? તારી માં આટલા વર્ષો તને આ ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો, પરણાવ્યો, એ માને તું ઘરડા ઘરમાં મૂકવાની વાત કરે છે? બા, મને માફ કરી દેજો. આ સરલાએ જે કીધું ને એને હું અવગણી નથી શકતો. એણે કીધું છે કે તમે આ ઘરમાં હવે નહીં રહો, એટલે તમે તમારા દીકરાને માફ કરી દેજો. હું તમને આજે જ વૃદ્ધાશ્રમમાં મોકલવાની તૈયારી કરું છું. ઠીક છે બેટા, તમારી આ વાત પણ મને મંજૂર છે.
તારી પરિસ્થિતિ સમજી શકું છું, બરાબર સમજી શકું છું. આવી પરિસ્થિતિ કે માને ઘરડાઘરમાં મૂકી આવો તમે, તે ઘર. શું કરવું? હું આ સમયે મારી પત્નીને તો તરછોડી નથી શકતો ને, એને નથી કાઢી મૂકી શકતો, તો પછી મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી બા. બરાબર છે, પત્નીને નથી તરછોડી શકતો, માને તરછોડી શકે છે. કઈ વાંધો નહીં બેટા, મને માફ કરી દેજો. તમે તમારી બેગ તૈયાર કરજો, હું બહાર રાહ જોઉં છું. અરે બેટા, એટલી તકલીફ પણ શું કામ કરે છે તું? તું બેસ વહુ પાસે. હા, નારાજ થઈ જશે પાછી એ. હું જતી રહીશ. જોયો છે મેં વૃદ્ધાશ્રમનો રસ્તો. જતી રહીશ મારી સાથે. ચાલ, તું બેસ, તારી વહુ સાથે બેસ. કેટલી વાર છે? એમાં તૈયાર થવાનું હોય, હા, મેકઅપ કરવાનો હોય. આવે છે. તને શરમ આવતી હોય તો અંદર જતો રહે. આવો. ચાલો બા. રહેવા દે બેટા, એની કોઈ જરૂર નથી. વાહ, કેટલા સમજુ થઈ ગયા છે. એની કોઈ જરૂર નથી. તમે તમારા હિસાબે રિક્ષામાં જતા રહેજો. અને તમે પેલા વચેટિયા પેલા કયા ભાઈ છે, કનુભાઈ, જેના થ્રુ વૃદ્ધાશ્રમનું નક્કી કર્યું છે, નંબર બંબર બધું બાને આપી દો એટલે કામ પતે. અને આ ગળામાં ચેન બેન જે બધું પહેર્યું છે કાઢી. શું બસ? હા, શાંતિ રાખ. ચેન લાવો, લાવો ચેન. બે મિનિટ વચ્ચે કોઈ નહીં બોલે. હા, બધું છે ને અહીંયાથી આપેલી વસ્તુ છે. હવે બુટ્ટી ભલે રહી, હું બુટ્ટીની ના નથી પાડતી. હું અને આકાશ તમને મળવા માટે આવતા રહીશું. ચાલુ થઈ ગયા નાટક. ના બેટા, તમે બધા તમારી જિંદગી શાંતિથી અને ખુશીથી વિતાવો. મને મળવા આવવાની કોઈ જરૂર નથી. કોઈ સમજુ છે. તું આ બાજુ આવતી રહે ને, એમને જવા દે. હા, જાઓ, આવજો. જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય. તમારે કઈ કેવું હોય તો કહી દો. પગે લાગી લો છેલ્લી પહેલી વાર. લો. બા. બસ ખુશ રહે. પણ જતા જતા હું એક વાત કહેવા માંગુ છું બધાને. ચલો, ખુલાસો કરવા માંગુ છું. કરો કરો, ખુલાસો કરો. હવે અહીંયાથી ડોશીને જવાનું થયું ને એટલે બધા નાટક ચાલુ થઈ જશે. નવી નવી વાર્તાઓ ઘડાશે. ભાઈ આમ હતું, ભાઈ તેમ હતું. અરે ના જવું હોય તો રહેવા દો ને. આ બધું ક્યાં કરવાની જરૂર છે? હું મારા બાપના ઘરે જતી રહું છું. એ તો રહ્યા છે, બિચારા એક વાત કરવા માંગે છે. અને હા, બોલો. અને એ વાત જો હું નહીં કહીશ ને તો હું ભગવાનને મોઢું નહીં બતાવી શકું. જિંદગીભર આ વાત મેં તમારા બધાથી છુપાવીને રાખી છે. પણ હવે જતાં જતાં એમ થાય છે કે મારે આ વાત તમને બધાને કહી દેવી જોઈએ. એની વાત બાપ, કઈ વાત કરો છો? કઈ વાત કહેવા માંગો છો? તારી વહુના કહેવા પ્રમાણે તું મને ઘરડાઘરમાં મૂકવા માટે તૈયાર થયો છે ને બેટા? આજે પત્ની આવી એટલે માની તમને કોઈ કિંમત નથી. અરે બાપા, પણ જ્યારે માં નહીં હશે ને ત્યારે તમને ખબર પડશે. એને બધી ખબર જ છે. પતિ ગયું તમારું કે હજી પણ કઈ બાકી છે?
બાકી છે હજુ. હા તો જે વાત કહેવાના છો ને એ કહો, આ વગર કામનું ભાષણ રહેવા દો. આજે મને બહુ દુઃખ થાય છે એ વાત કહેતા કે જે દીકરાને હું અનાથ આશ્રમના પગથિયેથી લઈ આવી હતી ને, આજે એ દીકરો મને વૃદ્ધાશ્રમના પગથિયા દેખાડી રહ્યો છે. શું બકવાસ કરો છો તમે? જુઓ, મહેરબાની કરીને આ નવી નવી કહાનીઓ રહેવા દો. બકવાસ નથી, આ બકવાસ નથી સરલાવો. અનાથ આશ્રમના પગથિયેથી મને મળ્યો હતો, ત્યાંથી હું એને લઈ આવી હતી. મારા દીકરાની જેમ મેં એને મોટો કર્યો. હું માં બની શકતી નહોતી, પણ મેં એને એટલો જ પ્રેમ આપ્યો છે મારા સગા દીકરા જેટલો. ખૂબ પ્રેમ કર્યો છે મેં એને. દિવસ રાત, વરસાદ, ઠંડી, ગરમી બધું સહન કરીને મેં એને મોટો કર્યો છે. તમે બધા એમ નહીં માનતા કે મારા ઘરમાં રહેવું છે ને એટલે હું આ બધી વાત તો હું કહી રહી છું? ના, આ વાત એકદમ સાચી છે. આ વાત એકદમ સાચી છે સરલા બહુ, આ વાત એકદમ સાચી છે. મને અનાથ આશ્રમના પગથિયેથી લઈ આવી હતી. માફ કરી દેજો બા. હું આ વાતથી સાવ અજાણ હતો. મને નહોતી ખબર તમે મારા જન્મ દેનારી માં નથી, મને પાલનારી માં છો. તમે મને જરાય ઓછું નથી આવવા દીધું. અને આજે હું તમારો એ નપાવડ દીકરો છું કે હું મારી પત્નીના કહેવાથી તમને વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યો છું. મને માફ કરજો બા. કઈ નહીં બેટા. જો હું તો માફ કરી દઈશ બેટા તને. હું માં છું ને એટલે હું માફ કરી દઈશ. પણ ભગવાન એ બધું જોતો હોય છે સરલાવો. તે જ વસ્તુ પૈસો નથી હોતી. માણસનું પણ એટલું જ મહત્વ હોય છે. જ્યારે માણસ તમારી પાસે નહીં હોય ને ત્યારે જ તમને એની ખરી કિંમત સમજાય છે. ઠીક છે, તમે ઈચ્છો છો ને કે હું જતી રહું આ ઘરમાંથી? જાઓ છો. જે પણ કંઈ નહીં, જો મારથી જાણતા અજાણતા ભૂલ થઈ ગઈ છે, હું માનું છું. અજાણતા નહીં, જાણતા જાણી જોઈને તમે કરી છે ને આ તમારી ભૂલ નથી. તમે એક ગુનો કર્યો છે માને એના દીકરાથી અલગ કરવાનો. માનું છું, પણ સાસુમાં તો પાછળ માં જ લાગે છે ને એક માં પોતાની દીકરીને માફ નહીં કરે. જો તમે આવી રીતે ઘર છોડીને જશો ને તો કાલ સવારે મારે પણ આવી રીતે ઘર છોડીને જવું પડશે. જો બા મને માફ કરી દો, હવે પછી આવું ક્યારેય નહીં થાય. મને નથી જોઈતું આ કંઈ. લો, આ બધું તમે લઈ લો, પણ તમે રોકાઈ જાઓ અને હું આજ પછી ક્યારેય તમને કોઈ પણ જાતનું કંઈ જ નહીં કહું. મને માફ કરી દો. શું કામ મમ્મી? કારણ કે આ તમારી સગી સાસુમાં નથી. આ વાતથી તમને દયા આવી એટલે તમે આ બધું બોલો છો કે પોતાનો સગો દીકરો ન હોવા છતાં એમને પપ્પાને પાડીને મોટા કર્યા, એ વાતનું તમને દુઃખ લાગ્યું? જો હું આ ઘરમાં નાની છું એટલે મને વચ્ચે બોલવાનો હક તો નથી, પણ છતાંય મારી ઈચ્છા છે આકાશ કે તમે, હું અને બાને લઈને આપણે અલગ રહેવા જતા રહીએ. સહમત છું તારી વાત સાથે. આ તો સમયની વાસ્તવિકતા છે ને મમ્મી. અરે એક માં પોતાનું પેટ ચીરીને બાળકોને કેવી રીતે મોટા કરે. 3-3, 4-4 બાળકો હોય, માં બિચારી ભૂખી સૂઈ જાય અને 4 દીકરા હોવા છતાં પણ
પોતાની એક માને સાચવી નથી શકતા અત્યારે, પણ હું સાચવીશ. હું બાને સાચવીશ. મમ્મી બાપ જુઓ, ભૂલ તો થાય ને, મારાથી ભૂલ થઈ છે, ગુનો થઈ છે, એવું હોય તો તમે મને મારી લો, પણ તમે મહેરબાની કરીને આ ઘર છોડીને ક્યાંય નહીં જતા. હા બા. ખરેખર આજે સરલાને એના કરિયરનો ખૂબ પસ્તાવો છે. અને આ તમારા દીકરાની વાત નહીં માનો, તમારે ક્યાંય નથી જવાનું. તમારે આ ઘરમાં જ અમારી સાથે બધાની સાથે હળી મળીને અહીંયા જ રહેવાનું છે, ક્યાંય નથી જવાનું. કેમ હંમેશા એવું જ હોય છે કે મોટા હોય માફ કરતા જ આવવાનું? કોઈ ગુનો નહીં હોય, કશું નહીં કર્યું હોય, અને તે છતાં પણ માફ કરવાના જ. આપણામાં કહેવત છે ને કે છોરું કચોરું થાય, માવતર ક્યારેય કમાવતર ન થાય. અરે માએ તો ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનને તો કોઈ જોયા નથી, પણ મારી પાસે શબ્દ નથી, મને માફ કરી દો અને આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. મમ્મી તમને આ તમારા દીકરાના સમ છે, હવે તમે કાંઈ ન બોલતા. તમારા ઘરમાંથી ક્યાંય નથી જવાનું, અહીંયા અમારી સાથે જ રહેવાનું છે, બસ અમારો ફાઇનલ નિર્ણય છે. અને આ વાત તમારે આ તમારા દીકરાને જો દીકરો માનતા હોય ને તો માનવી જ પડશે. માતૃત્વ લોહીના સંબંધનું નહીં, પણ મમતા અને સંસ્કારનું નામ છે. જે માએ તમને પોતાનો દીકરો માનીને સાથી સરખો સાપ્યા, એ જ તમારી સાચી માતા છે. ઘરડા માવતરને હંમેશા માન આપો, એને સાચવો. યાદ રાખો, વૃદ્ધાશ્રમ એ ઘરનો વિકલ્પ નથી. ક્યારેય કોઈના કહેવાથી તમારા જન્મદાતા કે પાલક માતા પિતાનું અપમાન ન કરો. કારણ ઘરની લક્ષ્મી ત્યારે શોભે જ્યારે તે ઘરના વડીલોનું માન જાણે.